હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો બીજા રાઉન્ડની શરૂઆત થાય એની પહેલાં જે કે એમબીબીએસની કેટલીક કોલેજમાં સીટમાં વધારો કરવામાં આવ્યો છે, પણ માત્ર ગવર્મેન્ટ કોલેજ અને ડીમ્ડ યુનિવર્સિટીમાં જ સીટમાં વધારો કરવામાં આવ્યો છે અને કેટલીક ગવર્મેન્ટ કોલેજ નવી ખોલવામાં આવી છે. પ્રાઇવેટ કોલેજમાં કોઈ પણ ચેન્જ નથી. કોઈ પણ પ્રાઇવેટ કોલેજમાં એક પણ સીટ પણ વધી નથી અને કોઈ પણ નવી પ્રાઇવેટ કોલેજને મંજૂરી મળી નથી એનએમસી દ્વારા, જે આપણે મંજૂરી આપવામાં આવે છે એમાં. તો આપણે જોઈએ કે કેટલી ડીમ્ડ અને કેટલી ગવર્મેન્ટ કોલેજ ખુલી છે ગુજરાતમાં અને ભારત લેવલે. તો તમારા માટે સારા સમાચાર છે કે ગુજરાતમાં એક તો નવી ગવર્મેન્ટ કોલેજ શરૂ થઈ છે, જેનું નામ છે ESIC મેડિકલ કોલેજ, જે નરોડા બાપુનગર અમદાવાદમાં આવેલી છે, જેમાં 50 સીટની રિક્વેસ્ટ કરવામાં આવી હતી અને 50 સીટનો અહીંયા વધારો કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો. એટલે કે ગુજરાતમાં 1995 પછી એક નવી સરકારી કોલેજ શરૂ થવા જઈ રહી છે. એક કોલેજ ખુલી હતી, તમને ખબર છે કે સિલવાસામાં, જે નમો મેડિકલ કોલેજ હતી, નેશનલ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. પણ એમાં કેવું હતું, એમાં માત્ર 8 જ સીટ હતી. એ કોલેજને કેવું અપવાદ ગણતા હતા કે દરેક કોલેજમાં, ગવર્મેન્ટ કોલેજમાં જો 4 કોલેજમાં 250 સીટ છે, પછી જે 2 કોલેજ છે એમાં 200 સીટ છે, પણ એમાં માત્ર 8 જ સીટ હતી. પણ આ તમારા માટે એક નવું આશાનું કિરણ જગાડી શકે છે. જો આ કોલેજ કન્ટિન્યુ ચાલુ રહે, સરખી રીતેનું એસ્ટાબ્લિશ થાય, તો તમારે ફ્યુચરમાં ગુજરાતના સ્ટુડન્ટને ફાયદો થઈ શકે છે કે સરકારી કોલેજની શરૂઆત થઈ. પ્રાઇવેટ કોલેજ તો દર વર્ષે 1 કે 2 કોલેજને મંજૂરી મળતી જ હોય છે, પણ આ વર્ષે કોઈ અપડેટ આપવામાં આવી નથી. પહેલાં એનએમસી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે ફ્રોડ થયા હતા, જે કેસ થયા હતા, એના આધારે એવું કહેવામાં આવ્યું હતું કે એક પણ કોલેજને આ વર્ષે મંજૂરી આપવામાં આવશે નહીં, એક પણ સીટને વધારો કરવામાં આવશે નહીં. પણ ફરીથી આપણે ન્યૂઝના કટિંગ વાંચ્યા હતા, એમાં એનએમસીએ ફેરવીને તોડ્યું હતું. એટલે કે પોતાનો જે વાત કહી હતી એમાંથી ફરી ગયા હતા અને પછી એમને એમ કીધું કે સીટમાં વધારો થશે. પણ એ સ્ટુડન્ટ માટે ફાયદો છે, કેમ કે જે પણ સ્ટુડન્ટ, જેમ કે આ 50 સીટ છે, તો 50 સ્ટુડન્ટની સાવ જિંદગી બદલાઈ શકે છે, કેમ કે એને ગવર્મેન્ટ કોલેજમાં ભણવા મળી શકે છે અને એમની ફીસ, નજીવી ફીસમાં એમનું કમ્પ્લીટલી એમબીબીએસ પૂર્ણ થઈ શકે છે. તો આગળ આપણે જોઈએ કે કઈ કોલેજ છે. આપણે ચલો સંપૂર્ણ માહિતી મળે કે ટોટલ કેટલી સીટને મંજૂરી મળી છે. તો ચલો આપણે જોઈએ. તો ગુજરાતમાં બીજી કોઈ એક પણ કોલેજમાં, ગવર્મેન્ટ કોલેજમાં સીટમાં વધારો કરવામાં આવ્યો નથી અને કોઈ પણ બીજી નવી કોલેજ ખુલી નથી. છતાં પણ આપણે બીજા સ્ટેટનું જોઈ લઈએ. કોઈને પણ ઓલ ઇન્ડિયા કોટા લેવલે એડમિશન લેવું હોય તો 15% આ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી શકે છે, જેને સારા માર્ક્સ હોય એના માટે. અને 1995 પછી તમારી એક નવી કોલેજ શરૂ થઈ, એટલે કે અત્યારે ચાલે છે 2025. 1995માં તમારે રાજકોટ અને ભાવનગરની કોલેજ છેલ્લે ઓપન થઈ હતી. એની પહેલાં જે બધી સરકારી કોલેજ છે, જેમ કે બીજી મેડિકલ કોલેજ અમદાવાદ છે, એ 1879માં શરૂ થઈ હતી. પછી બીજી જેમ કે સુરત અને વડોદરા છે, તો વડોદરા 1949માં ઓપન થઈ હતી. એટલે કે બધી 1900ની સાલમાં ઓપન થયેલી ગવર્મેન્ટ કોલેજ છે. 2000ની સાલમાં પહેલી વાર એક સારી કોલેજ ઓપન થઈ છે, જેમાં 50 સીટ છે અને આગળ જતાં આ સીટમાં વધારો પણ થઈ શકે છે. 50ની 100 સીટ થઈ શકે, 100ની 150 સીટ થઈ શકે છે. એટલે કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે કે નવી ગવર્મેન્ટ કોલેજ ઓપન થઈ છે. પ્રાઇવેટ કોલેજ તો દર વર્ષે થતી જ હોય છે, 1-2 કોલેજ. અત્યારે ટોટલ 38 કોલેજ હતી. હવે આપણે કહી શકીશું કે હવે ગુજરાતમાં 39 એમબીબીએસની કોલેજ છે. ગયા વર્ષે 40 હતી, પણ આ વર્ષે 2 કોલેજ બંધ કરવામાં આવી છે. એક સરકારી કોલેજ જે 8 હતી, આપણે પહેલેથી જ એને અપવાદ ગણતા હતા. મારો તમે જૂનો વિડીયો જોયો હતો, પણ તેમ માત્ર 8 જ સીટ હતી. હવે 8 સીટમાં એક એડમિશન મળતા, પણ જેટલી પણ સીટ મળે એટલો સ્ટુડન્ટને ફાયદો છે. તમને સમજણ પડી ગઈ. ચલો આપણે આગળ વધીએ કે જોઈએ. તમે જોઈ શકો આસામની કોલેજ છે, એમાં 100 સીટની મંજૂરી માગવામાં આવી હતી, પણ એમાં 50 સીટને મંજૂરી મળી છે. પછી દિલ્હીની કોલેજ છે, સેમ જ જેમ આપણે ગુજરાતનું નામ છે ESIC મેડિકલ કોલેજ, તેમાં 100 સીટની મંજૂરી માગવામાં આવી હતી, 50 સીટ મળી હતી. આ રીતે દરેક રાજ્યની માહિતી આપેલી. તમે અહીંયા જોઈ શકો ટોટલ 1200 સીટને મંજૂરી મળી છે નવી ગવર્મેન્ટ કોલેજ ખોલવા માટે. પછી આગળ આપણે જોઈએ કે જે જૂની સરકારી કોલેજ હતી એમાં કેટલીક સીટમાં વધારા માટે મંજૂરી માગવામાં આવી હતી. કેમ કે આંધ્રપ્રદેશની કોલેજ છે, એમાં ઓલરેડી 120 સીટ છે. બીજી 50 સીટની મંજૂરી માગવામાં હતી, પણ 30 સીટની મંજૂરી મળી છે. એટલે કે ટોટલ તે 150 સીટ થઈ ગઈ. તમે અહીંયા દરેક સ્ટેટનું જોઈ શકો છો. આસામ, જમ્મુ કાશ્મીર છે, કર્ણાટક, સ્પેસિફિક સ્ટેટમાં જ વધારો થયો છે. એ મને કેમ ખબર નથી પડતી, એ જ લાગજો. અહીંયા તમે જોઈ શકો છો કે આસામ છે, જમ્મુ કાશ્મીર છે, કર્ણાટક છે, પછી મધ્યપ્રદેશ. તમે જોઈ શકો બીજા કોઈ રાજ્ય છે જ નહીં. આમાં જો ગુજરાત પણ નથી. ગુજરાત ખાલી અહીંયા આપણા દેશમાં 29 રાજ્ય છે. તો કર્ણાટકમાં તમે જોઈ શકો છો કેટલી કોલેજમાં વધારો થયો. આ એક કોલેજ તમે ગણી શકો 2, 3, 4, 5, 6, 7, 8. તમે જોઈ શકો છો અહીંયા ટોટલ તમારી જે 23 કોલેજમાં વધારો કરવામાં આવ્યો છે, એમાંથી 8 તો કર્ણાટકમાંથી છે. પછી તમે જમ્મુ કાશ્મીરમાં પણ જોઈ શકો છો 1, 2, 3, 4, 5. શું કરવા માગે છે મને કોઈ આઈડિયા નથી બીજા સ્ટેટ સાથે શું
વાંધો છે, શું પ્રોબ્લેમ છે, કેવી રીતે, કેમ કે કેવું હોય છે કે દરેક કોલેજે પોતાના એનએમસીના ગાઈડલાઇન્સને ફોલો કરવાનો હોય છે. પ્રાઇવેટ કોલેજમાં પણ વધારો થયો નથી, જીમસમાં તો થયો જ નથી. જીમસમાં પણ આ વર્ષે જીમસને વોર્નિંગ આપવામાં આવી છે કે તમે એનએમસીના રૂલ્સને ફોલો કરો, નહીં તો સીટમાં ઘટાડો કરવામાં આવશે, કાપી લેવામાં આવશે. એટલે મેઇનલી તમારે એનએમસીના રૂલને ફોલો કરવામાં આવે છે કે તમારી અટેન્ડન્સ તમારી ડેલી લેતું રહેવું પડે. જે એનએમસી એના રૂલ જાહેર કરવામાં આવે છે સ્ટુડન્ટ બધું કે તમારું વેલ એસ્ટાબ્લિશ ઇન્સ્ટિટ્યૂટ હોવું જોઈએ, એમાં બધા તમારા પ્રેક્ટિકલ થતા હોવો જોઈએ. તમારું બધું વેલ તમે જો સ્ટુડન્ટ જોડેથી ફીસ લેતા હોય જેમ કે જીમસમાં 3,75,000 છે, પ્રાઇવેટમાં તો 8 લાખ, 10 લાખ, 12 લાખ, મેનેજમેન્ટ કોટામાં તો 25 લાખ સુધીની ફીસ, વાર્ષિક ફીસ તમે લેતા હોય તો તમારે એનું એસ્ટાબ્લિશ હોવું જોઈએ. ગવર્મેન્ટ કોલેજમાં તો હોય છે કેમ કે એ ગવર્મેન્ટ બોડી દ્વારા ચલાવવામાં આવે છે, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ હોતો જ નથી. છતાં પણ એનએમસી સીટ કાપી શકે છે. ગયા વર્ષે જે કેમ કે આ વર્ષે તમે જોઈ શકો છો કે સ્વામિનારાયણ કોલેજમાં 250 સીટ કાપી 150 સીટ કાપી લીધી. પછી અમરેલીની અને ભરૂચની કોલેજમાં 50 સીટ કાપી લીધી. પછી જે ગવર્મેન્ટ કોલેજ હતી એમાં પણ એસ્ટાબ્લિશ નથી. હવે ઘણા વિદ્યાર્થી કહેશે કે અહીંયા તમે કહ્યું હતું કે 1995 પછી એક ગવર્મેન્ટ કોલેજ ખુલી છે, તો એમ્સ રાજકોટ તો વચ્ચે ઓપન થઈ હતી, પણ એમ્સ રાજકોટ કેવું છે કે એ ઓલ ઇન્ડિયા કોટા લેવલની કોલેજ કહેવાય. એમાં 50 સીટનો વધારો થયો હતો, પણ એમાં બધા મેક્સિમમ બહારના સ્ટુડન્ટ એડમિશન લેતા હોય છે. ગુજરાતના થોડા સ્ટુડન્ટ એડમિશન મળતું કેમ કે એ એમ્સ લેવલની કોલેજ છે. અને એનું પણ તમે જોજો, કદાચ કોઈ તમારો ફ્રેન્ડ રિલેટિવ એમ્સ રાજકોટમાં ભણી ગયા અથવા ભણતા હોય તો તમે પૂછજો કે એમનું સ્ટડી ક્યાં થાય છે, તો એમનું સ્ટડી થાય છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ, જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રાજકોટ છે, એમાં એમનું સ્ટડી થાય છે. હજુ ત્યાં કોઈ બિલ્ડિંગ નથી, કોઈ એસ્ટાબ્લિશ નથી, ઘણું બધું એમાં એસ્ટાબ્લિશ થવાનું બાકી છે. તમે પૂછી શકો તમારા કોઈ પણ રિલેટિવ જે પણ એમ્સ રાજકોટમાં ભણાવે ફ્રેન્ડ સર્કલમાં, એમને તમે પૂછી શકો છો કે તમારા એક બેચ તો આખી નીકળી ગઈ 550 છતાં પણ એ બિલ્ડિંગનું એસ્ટાબ્લિશ થયું નથી. તો તમે સારી રીતે આવવાનું બધું માહિતી જાણી શકો છો કેવી રીતે હોય છે બધું. આ બહુ ડિફિકલ્ટ છે, તમારે આમાં કોઈ વધારે પડવાની જરૂર નથી. ખાલી આપણે એટલા ખુશીના સમાચાર છે કે ગુજરાતમાં 50 સીટનો વધારો થયો છે. તો બસ આવી જ ઇન્ફોર્મેશન માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને પણ શેર કરો તો એમને પણ થોડા ખુશીના સમાચાર મળે.